ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે નવરાત્રીનો ત્રીજો દિવસ છે, તો ત્રીજા દિવસ માટે આપણે ફરાળી થાળી બનાવીશું। તો ચાલો થાળી બનાવવાની શરૂઆત। તો આપણે બનાવીશું રાજગરાની ભાખરી। તમે અહીં રાજગરાનો લોટ લીધો છે। સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને ઘીનું મોવણ એડ કરીશું। અહીં તમે તેલનું મોવણ પણ લઈ શકો છો અને મિક્સ કરીને લોટ બાંધી લઈશું। આવો કઠણ લોટ બાંધીને આપણે તૈયાર કરીશું। આપણે લોટને 20 મિનિટ રેસ્ટ આપીશું। હવે આપણે રાજગરાની કઢી બનાવીશું। એ માટે આપણે દહીં લઈશું। અહીં મેં આશરે અડધી વાટકી જેટલું દહીં લીધું છે। એમાં આપણે 2 ચમચી રાજગરાનો લોટ એડ હવે મિક્સ કરી લઈશું। આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું। મેં અહીં કઢીનો ગોળ બનાવી લીધો છે। આપણે હંમેશા કઢી બનાવતા હોય તો આપણે કઢી માટેનો ગોળ પહેલા તૈયાર કરી લેવાનો અને પછી ગેસ ઓન કરવાનો। હવે આપણે કઢીના ગોળને ઉકળવા દઈશું। કઢીનો એક ઉકાળ આવે ત્યાં સુધી આપણે મરચાંની પેસ્ટ બનાવી લઈશું। પેસ્ટ બનાવવા માટે મેં અહીં 3 લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે। અહીં કઢીનો એક ઉકાળો આવી ગયો છે। હવે આપણે એમાં લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અહીં આપણે મીઠા લીમડાના પાન પણ એડ કરવાના, પણ મારી પાસે અત્યારે મીઠા લીમડાના પાન નથી એટલે મેં એડ કરતી નથી। કઢી બનાવવા માટે મેં અહીં ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે। કઢીને ઉકળવા માટે હું બાજુના ગેસ ઉપર મૂકું છું। કઢી ઉકળે ત્યાં સુધી આપણે કાચા કેળાનું શાક બનાવી લઈશું। આ માટે મેં અહીં 500 ગ્રામ કાચા કેળા લીધા છે। આપણે કેળાની છાલ ઉતારી લઈશું। છાલ ઉતારી લીધા બાદ આપણે કેળાને મીઠાવાળા પાણીમાં મૂકી રાખશું, જેથી કેળું કાળું પડે નહીં। વચ્ચે વચ્ચે કઢીને પણ આપણે હલાવતા રહીશું, નહીં તો કઢી નીચેથી ચોંટી જાય। હવે કેળાને આપણે પાણીમાંથી કાઢી અને કોટનના કપડા પર મૂકી દઈશું। કોટનના કપડાથી લૂછી લઈશું। હવે આ કેળાની આપણે ગોળ ચિપ્સ બનાવી લઈશું। આ રીતે આપણે ચિપ્સ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં 3 થી 4 ચમચી તેલ એડ કરીશું। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં જીરું થોડું ચટકે એટલે આપણે એમાં મેં 2 થી 3 લીલા મરચાં કતરીને લીધા છે એ એડ કરીશું। ત્યારબાદ આપણે અહીં મીઠો લીમડો એડ કરવાનો છે, જે મારી પાસે અત્યારે અવેલેબલ નથી, અને 1 ચમચી તલ્લી લીધી છે એ એડ કરીશું અને જે કેળાની ચિપ્સ આપણે બનાવી છે એ એડ કરીશું। અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે અડધી ચમચી લાલ મરચું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું અને મિક્સ કરી લઈશું। આ કેળાનું શાક મેં ફરાળ માટે બનાવું છું, એટલે અહીં મેં હળદરનો ઉપયોગ કરતી નથી। જો આપણે રેગ્યુલર બનાવવું હોય તો અહીં હળદર નાખીને આપણે કેળાનું શાક બનાવી શકીએ છીએ। ડીમ ગેસ ઉપર આપણે કેળાના શાકને ઢાંકીને ચડવા દઈશું। કેળાનું શાક ચડે છે અને કઢીના પણ આપણે 3 થી 4 ઉકાળા આવી ગયા છે। આપણે કઢીનો વઘાર કરી લઈશું। અહીં 3 ચમચી ઘી એડ કરીશું। ઘીને ગરમ થવા દઈશું। ત્યાં ઘી ગરમ થાય પછી આપણે એમાં જીરું એડ કરીશું। જીરું ચટકી ગયું છે। હવે આપણે વઘારને કઢીમાં એડ કરીશું।
હવે આપણે એમાં 4 ચમચી ખાંડ એડ કરીશું. આ રાજગરાની કઢી છે, સાબુદાણાની ખીચડી સાથે ખાટી મીઠી ખાવાની મજા આવે. વઘાર કર્યા પછી કઢીના આપણે હજુ 2-3 ઉકાળા આવવા દઈશું. કઢી જેટલી ઉકળે એટલી સારી બને છે. તે કેળાના શાકને પણ હલાવતા રહીશું. કઢી ઉકળે છે અને કેળાનું શાક ચડે છે ત્યાં સુધી આપણે સાબુદાણાની ખીચડી બનાવી લઈશું. સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે તેલ એડ કરીશું. અહીં મેં 5 થી 6 ચમચી તેલ લીધું છે. તેલને ગરમ થવા દઈશું. થઈ ગયું છે, એમાં આપણે જીરું એડ કરીશું. ત્યારબાદ મેં અહીં 4 થી 5 લીલા મરચાંને કતરીને લીધા છે એ એડ કરીશું. આ સિંગદાણાને મેં અધકચરા કરી લીધા છે, એકદમ ભૂકો કરવાનો નથી, આ થોડા રાખવાના છે. એ એડ કરીશું. ત્યારબાદ મેં અહીં 4 બટાકા લીધા છે, એને બાફીને આવા ટુકડા કરી લીધા છે એ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં સાબુદાણા એડ કરીશું. મેં 1 વાટકી સાબુદાણા લીધા છે અને 5 થી 6 કલાક પલાળીને રાખ્યા છે. સાબુદાણા આવી રીતે છૂટા પડેલા હોવા જોઈએ. એ એડ કરીશું, મિક્સ કરી લઈશું. ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે સાબુદાણાની ખીચડીને આપણે ડીમ ગેસ ઉપર ચડવા દઈશું. ખીચડીને આપણે ઢાંકી લઈશું. કઢી ચેક કરી લઈશું. કઢીના પણ 4 થી 5 ઉકાળા આવી ગયા છે અને કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. હવે કઢીમાં આપણે લીલા ધાણા એડ કરીશું. કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કેળાના શાકને ચેક કરી લઈએ. કેળાનું શાક પણ ચડી ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે કેળાના શાકમાં લીલા ધાણા એડ કરીશું. કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. સાબુદાણાની ખીચડી સીજે છે ત્યાં સુધી આપણે રાજગરાનો શીરો બનાવી લઈશું. શીરો બનાવવા માટે મેં અહીં અડધી વાટકી ઘી લીધું છે. રાજગરાનો શીરો બનાવતા હોય ત્યારે આપણે ઘીનું પ્રમાણ આગળ પડતું રાખવાનું હોય છે. સાબુદાણાની ખીચડીને આપણે વચ્ચે હલાવતા રહીશું. ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાજગરાનો લોટ એડ કરીશું અને લોટને શેકી લઈશું. લોટને આપણે ધીમી આંચ પર શેકીશું. લોટ આછા ગુલાબી રંગનો શેકાઈ ગયો છે. લોટ શેકાઈ જાય એટલે આવો હલકો થઈ જાય છે. ત્યારબાદ આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું અને ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું અને સતત 2 થી 3 મિનિટ હલાવતા રહીશું. ત્યારબાદ આપણે અડધી વાટકી ખાંડ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. આપણે 2 થી 3 મિનિટ મિક્સ કરશું. ત્યાં સુધી ખાંડ ગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. વચ્ચે આપણે સાબુદાણાની ખીચડીને હલાવતા રહીશું. ખાંડ એડ કર્યા પછી 2-3 મિનિટ થાય ત્યાર પછી ઘી શીરામાંથી આ રીતે ઘી છૂટું પડી જાય છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. શીરો બનીને તૈયાર છે. સાબુદાણાની ખીચડીને સિજતા 5 થી 10 મિનિટ થઈ છે. હવે આપણે એમાં 2 ચમચી ખાંડ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ખાંડ એડ કર્યા પછી 2 થી 3 મિનિટ આપણે ગેસ ઉપર રાખીશું. હવે આપણે કાજુના ટુકડા એડ કરીશું અને સૂકી દ્રાક્ષ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ખીચડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે રાજગરાની ભાખરી બનાવી લઈશું. ભાખરીની એક થાળ આપણે પલટી લઈશું અને બીજી થાળ ચડવા દઈશું. ઘી લગાવી લઈશું અને પલટી લઈશું. નવરાત્રિના 3જા દિવસની ફરાળી થાળી માટે મેં બનાવ્યું છે કાચા કેળાનું શાક, રાજગરાની કઢી, સાબુદાણાની ખીચડી
રાજગરાનો શીરો અને રાજગરાની ભાખરી. નવરાત્રિના ત્રીજા દિવસ માટે ફરાળી થાળી બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. ફરીથી મળીશું આવા એક નવા જ વિડીયોમાં. બાય બાય.